9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું, તેની હત્યા થઈ ગઈ અને તેના હત્યારાને છૂટો મૂકી દેવામાં આવ્યો. આવી ચર્ચાઓ શરૂ થઈ છે, કારણ કે મૃત શરીર સાથે કરેલું દુષ્કર્મ બળાત્કાર ન ગણાય, આવું છત્તીસગઢ હાઈકોર્ટે કહ્યું. અને આ સમાચાર સામે આવ્યા તેના કારણે અનેક સવાલો પેદા થવા લાગ્યા છે. 9 વર્ષની સગીર બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસના એક આરોપીને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, તો બીજા સહ આરોપીને 7 જ વર્ષની સજા કરવામાં આવી. જે મામલે પીડિતની માતા હાઈકોર્ટ સુધી પહોંચી અને ત્યાં જે થયું તે ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. પરંતુ ખરેખર આખી ઘટના શું છે અને હાઈકોર્ટે આ કેસમાં શું ચુકાદો આપ્યો છે એ જાણીએ વિગતવાર આ અહેવાલમાં, જેથી પેદા થતા તમામ સવાલોના જવાબ દર્શકોને મળતા રહે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દુષ્કર્મ અને હત્યાના આરોપીઓને કડકમાં કડક સજા કોર્ટ દ્વારા આપવામાં આવતી હોય છે, પરંતુ તાજેતરમાં જ છત્તીસગઢ હાઈકોર્ટે આપેલા ચુકાદાના કારણે લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે. કારણ કે સોશિયલ મીડિયા પર વાતો ફરતી થઈ કે છત્તીસગઢ હાઈકોર્ટે કહ્યું કે મૃત શરીર સાથે દુષ્કર્મ જઘન્ય બાબત છે, પણ તેને બળાત્કાર ન કહેવાય. તો સમજીએ કે શું કેસ હતો અને હાઈકોર્ટ સમક્ષ દલીલો બાદ શું ચુકાદો આવ્યો. આખરે વાત છે વર્ષ 2018માં છત્તીસગઢના गरियाबंद જિલ્લામાં 9 વર્ષની બાળકીની હત્યા અને હત્યા બાદ તેના મૃત શરીરને ફેંકી દેવામાં આવ્યું. આ ઘટના સામે આવી હતી. દુષ્કર્મ અને હત્યાની આ ઘટના હતી, જેના આરોપીની ધરપકડ પોલીસે કરી હતી. સામે આવ્યું કે આરોપી નીતિન યાદવે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું અને તેની હત્યા કરી નાખી હતી. પરંતુ આરોપી નીલકંઠે બયાનમાં એવું જણાવ્યું હતું કે તેને મૃત બાળકીના શરીર સાથે દુષ્કર્મ કર્યો અને બાદમાં મૃતદેહને ફેંકી દીધો હતો. આ મામલે પોલીસે આરોપી નીલકંઠ ઉર્ફે નીલુ નાગેશ અને નીતિન યાદવ નામના આરોપીની ધરપકડ કરી હતી અને આખો મામલો ટ્રાયલ કોર્ટ સમક્ષ ચાલ્યો હતો. ટ્રાયલ કોર્ટે આ મામલે આરોપીઓ દોષિત સાબિત થતા આરોપી નીતિન યાદવને આજીવન કારાવાસની સજા ફટકારી હતી, જ્યારે ટ્રાયલ કોર્ટે નીલકંઠ ઉર્ફે નાગેશને પુરાવાનો નાશ કરવાની કલમ હેઠળ 7 વર્ષની સજા સંભળાવી હતી. ચકચારી આ ઘટનામાં પીડિત અને ઘટનામાં મોતને ભેટેલા બાળકની માતા ટ્રાયલ કોર્ટના નિર્ણયની સામે હાઈકોર્ટમાં અપીલ કરે છે અને મામલો હાઈકોર્ટ સુધી પહોંચે છે, જેમાં પીડિતની માતા રજૂઆત કરી રહી હતી કે આરોપી નીતિન યાદવને હત્યા સહિતની કલમો હેઠળ સજા આપવામાં આવી છે, જ્યારે આરોપી નીલકંઠ ઉર્ફે નાગેશને પુરાવાનો નાશ કરવાના આરોપમાં માત્ર 7 જ વર્ષની સજા કરવામાં આવી છે. આમ આ મામલો છત્તીસગઢ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ બિભુ દત્તા ગુરુની બેન્ચમાં સુનાવણી માટે હાથમાં લેવામાં આવ્યો અને હાઈકોર્ટ સમક્ષ આરોપી પક્ષે એવી દલીલ રજૂ કરવામાં આવી કે આરોપી દ્વારા નેક્રોફિલિયા એટલે કે મૃતદેહ સાથે દુષ્કર્મ કર્યાનો આરોપ છે, માટે બળાત્કારની આઈપીસીની કલમ 376નો દોષ ન લાગી શકે. વળી આ દલીલમાં હાઈકોર્ટે પણ કહ્યું કે મૃતદેહ સાથે સંબંધ બનાવવો એ ભલે આઈપીસીની કલમ 376 હેઠળ બળાત્કારની વ્યાખ્યામાં ન આવતો હોય, પરંતુ આ જઘન્ય અપરાધ તો છે. અને આમ પોક્સો એક્ટની પણ વાત થઈ અને આરોપી પોક્સો એક્ટની કલમોની વ્યાખ્યામાં પણ નથી આવતો તેવી દલીલો લાંબી ચાલી. અને આ દલીલોની સામે પીડિત પક્ષે દલીલો રજૂ કરવામાં આવી કે આઈપીસીની કલમ 376 હેઠળ મૃતદેહ સાથે યૌન સંબંધ બાંધવાને દુષ્કર્મ તરીકે ભલે વર્ગીકૃત ન કરવામાં આવ્યું હોય, પણ સંવિધાનના અનુચ્છેદ 21માં સન્માન સાથે મરવાનો અધિકાર સુરક્ષિત છે. આ અધિકાર મોત બાદ ડેડ બોડી એટલે કે મૃતદેહ સાથે કરવામાં આવતા વ્યવહારના સંબંધની વાત કરે છે. પરંતુ કોર્ટે એવું પણ કહ્યું કે મૃતદેહ સાથે દુષ્કર્મ જઘન્ય કૃત્ય તો છે જ, પણ આઈપીસી કલમ 376 હેઠળ તે બળાત્કારની વ્યાખ્યામાં નથી આવતું. આમ છત્તીસગઢ હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટના ચુકાદાને યથાવત રાખતો હુકમ કર્યો હતો અને પીડિત પક્ષની અરજીને રદ કરી નાખી હતી. હજુ ન સમજાયું હોય તમને તો એ સમજો કે ટૂંકમાં થયું એવું કે એક આરોપી નીતિન યાદવ, જેણે 9 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ કર્યું અને તેની હત્યા કરી નાખી હતી, તેના માટે તેને વિવિધ કલમો હેઠળ આજીવન કારાવાસની સજા ટ્રાયલ કોર્ટે કરી હતી. પણ બીજો સહ આરોપી નીલકંઠ, જેને મૃત બની ગયેલી બાળકીના
શબ સાથે દુષ્કૃત્ય કર્યું હતું તેની સજા આપવી કેમ તે સમસ્યા પેદા થઈ, કારણ કે તેની કોઈ જોગવાઈ આઈપીસીમાં છે નહીં અને માટે ટ્રાયલ કોર્ટે નીલકંઠને પુરાવાના નાશ કરવા સહિતની કલમો હેઠળ 7 વર્ષની સજા ફટકારી જવા દીધો હતો. અને આ ચુકાદાની જો વાત કરીએ તો આ ચુકાદો છત્તીસગઢ હાઈકોર્ટે યથાવત રાખતા આદેશ કર્યો અને ટ્રાયલ કોર્ટનો આ ચુકાદો યથાવત રહેતા ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ. પણ મહત્વની વાત એ છે કે આ પહેલાં પણ કર્ણાટક હાઈકોર્ટે પણ નેક્રોફિલિયા એટલે કે મૃતદેહ સાથે બળાત્કાર મામલે આપેલો ચુકાદો ખૂબ ચર્ચામાં રહ્યો હતો, જેમાં કોર્ટે કહ્યું હતું કે યુકે, કેનેડા જેવા દેશમાં મૃતદેહ સાથે દુષ્કર્મ અપરાધ માનવામાં આવે તેવા પ્રાવધાનની જોગવાઈઓ છે, જેને સ્પષ્ટ રીતે આપણે પણ લાગુ કરવા જોઈએ. આમ પેચીદી દલીલો અને પેચીદા કાયદાના પ્રશ્નો બાબતે છત્તીસગઢ હાઈકોર્ટમાં જબરદસ્ત દલીલો અને ચર્ચાઓ થતાં મામલો ખૂબ ચર્ચામાં આવ્યો છે અને સમાચારમાં પણ છવાયો. અને હવે સોશિયલ મીડિયામાં કેટલીક વાતો સામે આવી, જેમાં કદાચ કોઈ ગેરમાર્ગે પણ દોરવાઈ જાય તેવી માહિતી પણ ફરતી હતી. માટે આ સમાચારથી ખરેખર શું થયું તે અમે બતાવવાનો તમને પ્રયાસ કર્યો છે. આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જોઈએ એ નવજીવન પહોંચાડે છે. માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.